साल હોસ્પિટલમાં આગની ઘટના બની છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગ ઓલવવાની કામગીરી लगातार जारी છે। જો કે આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું। અમદાવાદની સાલ હોસ્પિટલ જે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી છે અને આ સાલ હોસ્પિટલમાં અચાનક આગની ઘટના બનતા ફાયર બ્રિગેડના ટીમ અત્યારે આગ ઓલવવાની જહેમતમાં લાગી છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। હા, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ સાલ હોસ્પિટલના દ્રશ્યો છે જ્યાં આગની ઘટના બની છે અને આગ એટલી ભીષણ બનતી જઈ રહી છે। જો કે ફાયર બ્રિગેડની ટીમ સમય સૂચકતા વાપરીને સમયસર પહોંચી ગઈ છે અને આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે। જો કે આ આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું નથી। હાલ સંવાદદાતા આશુતોષ અમારી સાથે જોડાયા છે। આશુતોષ, અત્યારે સાલ હોસ્પિટલમાં જે આગની ઘટના બની છે શું છે વધુ અપડેટ? जी पंकज, लगभग साँझ 6:45 वाग्यानी आसपास जाणीती जे होस्पिटल है साल तेमां आग लागी हती। आग लागवानुं कारण जे छे ते हजू सुधी स्पष्ट थयुं नथी, परंतु साल होस्पिટલના બીજા માળે આગ લાગી છે। આગ જે છે આગળના ભાગો લાગી હતી, પરંતુ પ્રસરતા પાછળના બાજુ આવી ચૂકી છે। આગળની જે ભાગ છે ત્યાંથી આગ જે છે ઓલવાઈ ચૂકી છે, પરંતુ જે પાછળનો ભાગ છે તે હજુ પણ જે આગ છે લાગેલી છે અને તેને બુઝાવવાનું કામ ચાલુ છે। સંદેશ ન્યૂઝ દ્વારા જે એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો દર્શકો, તેમાં પણ આગ છે તે બીજા માળની છે। વાત જાણવા મળી છે તે પ્રમાણે જે આગ લાગી છે જે રૂમમાં તે આઈસીયુ છે, તેમાં અનેક દર્દીઓ જે ફસાયા છે અને તેઓને ખાસ કરીને બહાર કાઢવાની જે કામગીરી છે તે સૌથી પહેલી જે પ્રાયોરિટી છે તે ફાયર ફાઈટર્સની છે અને તે કામગીરી જે છે હજુ ચાલુ છે। આશુતોષ, જે બીજા માળે આગ લાગી છે તેમાં કેટલા પેશન્ટ હોઈ શકે છે અને કઈ રીતે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે? जी, आग लगता ज सौप्रथम जे काम हतुं होस्पिटल ते पेशंटोने बहार काढवानुं हतुं ने खास કરીને आईसीयू છે એટલે જે ક્રિટિકલ જે પેશન્ટ્સ હોય છે તે તેમાં દાખલ હોય છે તે ખાસ કરીને તેઓને બહાર કાઢવાની જે કામગીરી છે તે ચાલુ છે અને ખાસ અને જે આગ છે તે બુઝાવવાની જે કામગીરી છે તે પણ શરૂ છે। કારણ કે જે પેશન્ટો છે તેને બચાવી રહ્યા છે બીજા માળના, પરંતુ જે ઉપરના માળ છે લગભગ 12 માળની હોસ્પિટલ છે એટલે અમને જે દર્દીઓ છે તે ઉપર છે ત્યારે તમામ જે બહાર કાઢવાની જે કામગીરી છે તે હોસ્પિટલ અને ફાયર ફાઈટર્સે હાથ ધરી। આશુતોષ, આગની જે ઘટના બની છે સૌથી મહત્વનો સવાલ એ છે કે અમદાવાદની આટલી મોટી હોસ્પિટલ, મોટી સંખ્યામાં દર્દીઓ અહીં આવતા હોય છે, દાખલ થતા હોય છે અને એમાં આગ આટલી ભીષણ લાગી જાય, ફાયર સેફટીને લઈને, સુરક્ષાને લઈને કોઈ ઇંતજામ નહોતા? जी, हालમાં જે હોસ્પિટલ છે તેનું રિનોવેશનનું કામ ચાલુ હતું અને ઉનાળાના કારણે સેન્ટ્રલી આ જે એસી હોસ્પિટલ છે તેને કારણે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે। પરંતુ ફાયર સેફટીની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા અને ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વારંવાર ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે તેની ફાયર સેફટી છે કે નહીં, પરંતુ હાલ આ હોસ્પિટલ પાસે ફાયર સેફટી હતી કે નહીં અને કયા કયા પ્રકારના પગલા તેઓ લીધા છે તે આગામી સમયમાં ફાયર બ્રિગેડ છે તે જાણ કરશે અને જો ક્યાંક ને ક્યાંક તેમની બેદરકારી છે તો મોટા પાયે તેમને હોસ્પિટલ દંડ પણ ભરવો પડી શકે। આશુતોષ, જે બીજો માળ છે જ્યાં આઈસીયુ, જ્યાં આગ લાગી છે, જ્યાં આઈસીયુમાં કેટલાક દર્દીઓ એડમિટ હતા, કેટલા હોઈ શકે છે આ દર્દીઓ અને કેટલા દર્દીઓને બહાર કાઢી લેવાય છે? કારણ કે આગ લાગી 1 કલાકથી વધુ સમય વીતી ગયો છે। મોટાભાગના જે પેશન્ટો છે તેમને બહાર કાઢી દેવામાં આવ્યા છે, પરંતુ વાત કરવામાં આવે તો કેટલા પેશન્ટ હતા અને તેની કોઈ પણ પ્રકારની જાણકારી હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી, કારણ કે હાલમાં સૌથી વધારે પ્રાયોરિટી છે તે પેશન્ટને બચાવવાની છે અને તેમને સુરક્ષિત બહાર કાઢવાની। જી, ખાસ કરીને ફાયર વિભાગના કોઈ અધિકારી સાથે આપની વાતચીત થઈ શકી છે? તેઓ શું કહી રહ્યા છે? ના, હજી સારું અધિકારી સાથે વાતચીત થઈ શકી નથી, પરંતુ સૌથી જે મોટી પ્રાયોરિટી છે તે પેશન્ટને બચાવવાની છે અને હાલમાં તે સત્તાધીશો છે તે કોઈ પણ કશું પણ કહેવા તૈયાર નથી, કારણ કે જે રીતે હોસ્પિટલમાં આગ લાગી છે, સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદની કહેવાય છે, ત્યારે બચાવ જે કામગીરી છે તે સૌથી જે પ્રાયોરિટી છે તે હોસ્પિટલ સત્તાધીશોને આવશે। આશુતોષ, ફાયર બ્રિગેડની કેટલી ગાડીઓ પહોંચી છે અને આગ જે છે એ ભીષણ બનતી જઈ રહી છે તેનું શું કારણ છે? जी, हाल फायर ब्रिगेडની 3 ગાડીઓ છે ને જે આગ છે તે હવે કાબુમાં છે, કારણ કે જે ધીમે ધીમે પ્રસરી રહી છે તે બંધ થઈ ચૂકી છે, કારણ કે ફાયરના અધિકારીઓનું કહેવું છે કે આગ જે છે આગળના ભાગમાં લાગી હતી, ત્યારબાદ તે પાછળ લાગી હતી, પ્રસરતા પાછળ પહોંચી હતી, પરંતુ હવે ફાયર બ્રિગેડ પાછલા ભાગમાં પણ આવી ચૂક્યું છે અને આગ ઓલવવાની જે કામગીરી છે તે હાથ ધરી છે અને પ્રસરતી જે આગ છે તે હવે બંધ થઈ ચૂકી છે। જી આશુતોષ, તો કેટલા સમયની અંદર આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાશે એવું લાગે છે? હજી 1 થી 2 કલાકનો જે સમય છે તે લાગી શકે છે સંપૂર્ણ જે આગ છે તેના પર કાબુ મેળવતા, કારણ કે આઈસીયુ હતું ને તે કેમિકલ્સ હોય છે, ઉપરાંત લેબોરેટરીમાં વપરાતા અન્ય જે સાધનો હોય છે તેને પગલે ક્યાંક ને ક્યાંક જે ફાયર ફાઈટર્સ છે તેમને આગ બુઝાવતા હજુ પણ 1 થી 2 કલાકનો સમય થઈ શકે। આશુતોષ, આ જે બીજો માળ હતો જ્યાં આઈસીયુ હતું અને ત્યાં ઘણા દર્દીઓ પણ એડમિટ હતા, જ્યારે આગ લાગી હતી ત્યારે અગમચેતીના ભાગરૂપે તમામને તરત જ કાઢી લેવામાં આવ્યા હતા કે આગ વધારે ફેલાઈ ત્યારે ખબર પડી હતી કે આગ લાગી છે?
જેવો શોર્ટ સર્કિટ થયો તે પ્રમાણે આગ જે છે લાગી ચૂકી હતી અને તમામ જે તુરંત જ જે હોસ્પિટલના સત્તાએ જાણ કરી તરત જ તેમની ફર્સ્ટ પ્રાયોરિટી પેશન્ટને બહાર કાઢવાની અને તેઓ તુરંત જ કામ શરૂ કરી દીધું. ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી અને ફાયર ફાઈટર્સ પહોંચ્યા બાદ તરત જ તમામ જે પેશન્ટ છે તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી. જી આશુતોષ, તો અત્યારે સાલ હોસ્પિટલના કોઈ તબીબ કે કોઈ નર્સ સાથે આપની કોઈ વાતચીત થઈ શકી છે? હજુ સુધી કોઈ સાથે વાતચીત થઈ શકી નથી, પરંતુ વાત કરવામાં આવે તો હવે જે આગ છે તે સંપૂર્ણ કંટ્રોલમાં છે અને પ્રસાર જે છે અટકી ચૂકી. જી આશુતોષ, આભાર માહિતી આપવા માટે. તો